હું શોભના પટેલ આજે બનાવીશું આપણે હરાભરા કબાબ। એના માટે આપણે જોશે પાલક, એક બટેટું, પનીર, લસણ, આદુ, મરચાં, દાળિયાની દાળ, કાજુ અને વટાણા અને કોથમરી। કોથમરી આપણે પછી નાખવાના છે એટલે મેં બતાવી નથી। હવે આને આપણે સૌપ્રથમ આને બોઇલ કરશું અને ત્યાર પછીની આગળની પ્રોસેસ હું તમને બતાવું છું કે કેવી રીતે આપણે બનાવશું। આપણા પાલક અને વટાણા બે બોઇલ થઈ ગયા છે। આ કોથમરી છે। હવે એની અંદર આપણે નાખશું આદુ અને મરચાં। એની આપણે પેસ્ટ બનાવશું એટલે હું એને પીસી લઉં અને ત્યાર પછીની આગળની પ્રોસેસ હું તમને બતાવું। મૂકશું થોડુંક તેલ, થોડુંક જ નાખવાનું, બહુ નથી નાખવાનું। આટલું આપણું તેલ થઈ ગયું છે ગરમ। એની અંદર આપણે ઝીણું ઝીણું સમારેલું લસણ છે એ નાખશું અને થોડી વાર એને સોતરશું। ત્યાર પછી એમાંથી કચાશ બધી દૂર થઈ જાય। ત્યાર પછી જે આપણે પાલક, વટાણા અને કોથમરીની જે પેસ્ટ બનાવી છે એ આપણે અંદર નાખી અને એને સોતરી અને એની અંદર પાણી જ્યાં સુધી બળી ન જાય ત્યાં સુધી આપણે રાખવાનું। અંદર આપણે નાખશું આ પેસ્ટ બનાવી છે ને એ, એક બટેટું બાફેલું છે એને ભૂકો કરી નાખવાનું એટલે એનું સરસ બાઇન્ડિંગ આવે। ત્યારે આપણે નાખશું પનીર। હવે આની અંદર આપણે જે ચણાની દાળનું પાવડર કર્યો હતો એ નાખશું, એનાથી બાઇન્ડિંગ આવશે। અને પછી હું એમાં સૂકા મસાલા કરીને તમને બતાવું કે શું શું આપણે એમાં નાખશું। આની અંદર નાખશું લાલ મરચાંનો પાવડર, થોડુંક હળદર, થોડુંક નિમક થોડુંક ઓછું નાખશું કેમ કે આપણે એમાં ચાટ મસાલો નાખવાના છે એટલે એનો ચટપટો ટેસ્ટ આવે એટલા માટે। હવે આની અંદર આપણે થોડુંક ગાજર નાખશું અને આપણે જે બધા સૂકા મસાલા કર્યા છે એને બધાને મિક્સ કરશું। ત્યાર પછી આપણે એના કબાબ બનાવીને હું તમને બતાવું। આપણે સેલો ફ્રાય કરવાના છીએ, ડીપ ફ્રાય પણ કરી શકાય પણ આપણે સેલો ફ્રાય કરવાના। બસ બહુ નથી નાખવાનું, નહીં તો એ ગળ્યો ટેસ્ટ થઈ જાય અને તીખાશ તમારા ટેસ્ટ મુજબ તમે નાખી શકો છો, અપ એન્ડ ડાઉન કરશું બધું મિક્સ। તમને જો પૂરણ થોડું ઢીલું લાગે તો તમે જે દાળિયાનો ભૂકો કર્યો છે એ તમે થોડોક વધારે એમાં નાખી શકો છો। તો અત્યારે આપણું પરફેક્ટ બન્યું છે એટલે આપણે નાખવાની જરૂર નથી। આપણે રેસ્ટોરન્ટમાં આનું બહુ જ ચલણ છે, માણસો બધા ત્યાં જઈને આ સ્પેશિયલ ખાય છે અને પ્રસંગોમાંય બનાવે છે હરાભરા કબાબ। એટલે લુક લાઈક તો વેરી સરસ જ લાગે છે તો ખાવામાં એકદમ સરસ લાગે છે। હવે આની અંદર આપણે મૂકી દઈશું તેલ ગરમ કરવા। હવે હું તમને કબાબ વાળીને બતાવું છું। આપણે એને થોડાક આમાં બ્રેડ ક્રમ્સમાં બોળશું અને વચ્ચે આપણે મૂકશું કાજુ। હવે આપણું તેલ થઈ ગયું છે ગરમ એટલે આપણે એમાં મૂકશું। ઉથલાવશું આને, આવું બ્રાઉન કલર થવો જોઈએ। કરી દઈશું બંધ।
આ કબાબ થઈ ગયા છે હવે આપણા રેડી. તો આપણે એને હવે કાઢી લઈશું બારે. તો હવે આપણા હરાભરા કબાબ થઈ ગયા છે રેડી. એને ટમેટા સોસ સાથે ખાવાથી બહુ જ સરસ લાગે છે. તમે પણ ઘરે ટ્રાય કરજો અને કેવા બન્યા છે કોમેન્ટમાં લખજો. અને હવે આપણે નેક્સ્ટ રેસીપીમાં પાછા મળીશું. આવજો. જય શ્રી કૃષ્ણ.